પોરબંદર ખાતે કેબિનેટ મંત્રીના હસ્તે સ્વદેશી મેળા અને સશક્ત નારી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ એજન્સીના ડાયરેક્ટર દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા નાગરિકોને અપીલ કરાઈ હતી। પોરબંદર શહેરના નટવર સેન્જી ક્લબ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈના હસ્તે સ્વદેશી મેળો સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ મેળો તારીખ 19 થી 21 ડિસેમ્બર સુધી યોજાશે। પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ એજન્સીના ડાયરેક્ટર રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળામાં સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ગૃહ સુશોભન સામગ્રી, કિચનવેર તેમજ મહિલાઓને ઉપયોગી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। શહેર તથા જિલ્લાના નગરજનોને આ મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તેમજ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આજથી 3 દિવસ સુધી એટલે કે 19, 20 અને 21ના રોજ પોરબંદર ખાતે સ્વસહાય જૂથની બહેનો, જેને સામાન્ય ભાષામાં સખી મંડળથી આપણે ઓળખતા હોઈએ છીએ, એમના દ્વારા ઉત્પાદિત કરેલી વસ્તુઓનું વેચાણ અને એના 60 જેટલા સ્ટોલ અહીંયા આપણે રાખેલા છે અને સરકારશ્રી તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે એનાથી અવગત થઈ અને હું ડાયરેક્ટર DRDA પોરબંદર આપ સૌને, નગરજનોને, નાગરિકોને અને ખાસ કરીને મારી બહેનોને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આપ આ 3 દિવસ દરમિયાન જરૂરથી આ મેળાની, જે સશક્ત નારી મેળા તરીકે ઓળખાય છે, 3 દિવસ સુધી એ તમારે ત્યાં છે તો જુદી જુદી ગૃહ સુશોભનથી લઈ અને કિચનને પણ કામ આવે એવી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ છે। તો એમાં બધામાં આપ આવો અને વધારેમાં વધારે બહેનોને પણ એનો લાભ લેવા માટે થઈને આપના તરફથી પણ અપીલ થાય એવી મારી આપ સૌને અપીલ છે। આ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ખાતે બ્લુ બાયો ઇકોનોમી વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં તાજાવાલા હોલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં GSBTMના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગુજરાત જે 2300 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે અને એમાં બ્લુ બાયો ઇકોનોમીની વિપુલ તકો રહેલી છે, તો પોરબંદર છે હેડક્વાર્ટર છે અને અમારા માનનીય મંત્રીશ્રીનો એવો આગ્રહ હતો કે આપણે એક સારો સેમિનાર નેશનલ કક્ષાના જે સાયન્ટિસ્ટ છે એને બોલાવીને કરીએ અને અહીંની જે માછીમારી સાથે સંકળાયેલી બાબતો છે, એના જે તકલીફો છે એને જાણી અને એનું નિવારણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે કરી શકાય એ માટેનું પરિસંવાદનું આજે આયોજન કરવામાં આવેલ। નેશનલ લેવલના સ્પીકર્સ છે એ લોકોએ માર્ગદર્શન આપ્યું છે અને હજી પણ અમે અત્યારે આ સેશન પૂરું થયા પછી જે લોકલ જે બધી ઇન્ડસ્ટ્રીના જે બધા જે સ્ટેક હોલ્ડર્સ છે એની સાથે મીટિંગ કરી અને એમને જે તકલીફો પડે છે અને એનું નિવારણ બાયોટેકનોલોજી ઉપયોગથી કરી શકાય એ માટેનું પણ અમે આયોજન કરેલ છે અને મને ચોક્કસ આશા છે કે એક સારો વિકલ્પ આપણે આ ઇન્ડસ્ટ્રીને આપી શકીશું। પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બ્લુ ઇકોનોમી અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુકાયો હતો। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2025 અંતર્ગત પોરબંદરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન તાજાવાલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો। આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે। સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ મોટો વધારો થશે। મંત્રીએ પોરબંદરના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે જેટી તથા અન્ય આધુનિક માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પોરબંદરની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખીને તેને પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવાની નેમ તેણે વ્યક્ત કરી
કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોરબંદરમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકાર સતત કાર્યરત છે. વિકસિત પોરબંદરના સંકલ્પ સાથે રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને સ્વનિર્ભર બનાવવા એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. આજે પોરબંદરમાં 3 પ્રકારના પ્રોગ્રામો હતા. એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્ઝિબિશન હતું. બીજું બ્લુ ઇકોનોમીને એક્સપ્લોર કરવા માટે બાયોટેકનોલોજી મિશન ગુજરાત તરફથી અહીંયા એક એના માટેનું સેમિનાર અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. અને બીજો એક સ્વદેશી મેળાનો કાર્યક્રમ પણ બાજુમાં નટવરસિંહજી ક્લબમાં છે. એના દ્વારા આ કાર્યક્રમો દ્વારા જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે, એની જગ્યાએ રોજગાર આપતો થાય એના માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો. અને ખાસ કરીને જે આપણો પૃથ્વીનો 2/3 હિસ્સો જે સમુદ્રની નીચે આવેલો છે એને એક્સપ્લોર કરીને બ્લુ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એની પણ વાત કરવાની છે. પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે. અને અહીંયા આપણા દેશ આત્મનિર્ભર બને એ માટે જે વડાપ્રધાને શ્રી સ્વનિર્ભર અને આત્મનિર્ભર અને સ્વદેશીની જે વાત કરી છે એના માટેનો પણ કાર્યક્રમ અહીંયા અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. મારી પોરબંદરના બધા જ જિલ્લાના અને શહેરના બધા જ નાગરિક ભાઈ બહેનો અને ખાસ કરીને જે યુવા મિત્રો છે જે જીવનમાં કંઈક કરવા માગે છે એને આ તાજાવાલા હોલની અંદર જે સ્ટાર્ટઅપ અને બીજા જે સ્ટોલ રાખ્યા છે એની વિઝિટ કરવા અને જે અહીંયા નવા સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ થાય એના માટેનું માર્ગદર્શન આવવા માટે થઈ અને અહીંયા આવે એવી વિનંતી છે. આ શુક્ર, શનિ, રવિ 3 દિવસ આ સ્ટોલ અહીંયા ચાલુ રહેવાના છે, તો એની વિઝિટ જરૂર. પોરબંદરમાં ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસ છે એના એમઓયુ થયા, ફિશરીઝને લગતા એમઓયુ થયા અને બીજા જે સ્ટાર્ટઅપ છે એના માટેના પણ એમઓયુ થયા છે. શરૂઆત થઈ છે. મને આશા છે કે આવનારા દિવસોમાં પોરબંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે ઇકોસિસ્ટમ બનાવી શકીશું. વાત એટલી જ છે કે યુવાનોમાં ખૂબ શક્તિ પડેલી છે. શક્તિનો ઉપયોગ છે એ માટે એ સામાન્ય રીતે વિદેશ જવાનું પસંદ કરે છે. અહીંયા પોતાનો નોકરી ધંધો હોય તો પણ ત્યાં જાય છે. એની જગ્યાએ જે રીતે મોટા શહેરોની અંદર એક ઇકોસિસ્ટમ બનાવે છે યુવાનો સાથે મળીને, કારણ કે આખરે શહેરનો વિકાસ આવા સ્ટાર્ટઅપથી અને નાના મોટા ધંધા રોજગારથી જ શરૂ થાય છે. અને નાનો ધંધો રોજગાર હોય એ જ મોટું રોજગારી આપતો હોય છે. તો એમાં જોડાય અને એના માટે અમે આવા વારંવાર સેમિનાર, વર્કશોપ અને એક્ઝિબિશન કરતા રહ્યા છીએ. થેન્ક યુ. ત્રિદિવસીય આ આયોજન અંતર્ગત તારીખ 19 અને 20 ડિસેમ્બર દરમિયાન ફૂડ કોન્કલેવ, બ્લુ ઇકોનોમી, બાયોટેક અને એગ્રી પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ સહિતના વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તારીખ 21 ડિસેમ્બર સુધી નટવરસિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સશક્ત નારી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક કલા અને કૌશલ્યને વૈશ્વિક મંચ પ્રદાન કરશે. કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગકારો સાથે MOU સાઇનિંગ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે જિલ્લામાં મોટા પાયે રોકાણ અને રોજગારની તકો ઊભી થશે. રાજશાખા હોટલ એન્ડ રિસોર્ટના ડિરેક્ટર આકાશ રાજશાખા દ્વારા ₹40 કરોડના MOU કરવામાં આવ્યા હતા, જેના દ્વારા અંદાજે 100 લોકોને રોજગારી મળશે. ઉપરાંત MSD એક્સપોર્ટ પ્રાલીના યાકુબભાઈ દાંડિયા દ્વારા ₹20 કરોડના IMOU કરવામાં આવ્યા હતા, જેના દ્વારા 200થી વધુ લોકોને રોજગારીની તક ઉપલબ્ધ થશે.
આ કાર્યક્રમ દરમિયાન વાજપાઈ બેંકેપલ યોજના, લખપતિ દીદી યોજના, મહિલા ખેડૂત સન્માન પત્ર, ડ્રોન દીદી સહિતની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને પ્રતિક રૂપે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ સ્વાગત પ્રવચન આપીને જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નાબાર્ડ દ્વારા તૈયાર કરેલ પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુટી તથા જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત બહોળી સંખ્યામાં રોકાણકારો, ઉદ્યોગપતિઓ, જિલ્લાના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગના સર્વરમાં ખામી સર્જાઈ હતી, જેને કારણે હાલ જૂના જન્મ મરણના પ્રમાણપત્રો નીકળતા નથી, ત્યારે અરજદારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં અલગ અલગ વિભાગો આવેલા છે. આ કચેરીમાં આવેલ જન્મ મરણ વિભાગ દિવસ દરમિયાન અનેક અરજદારો સર્ટિફિકેટ માટે આવતા હોય છે, પરંતુ એક અઠવાડિયાથી જન્મ મરણના સર્વરમાં ખામી સર્જાતા છેલ્લા 10 વર્ષ જૂના જન્મ મરણના દાખલા નીકળતા નથી, જેને લઈને અહીં જૂના વર્ષના દાખલા કઢાવવા આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સર્વરમાં છેલ્લા 10 વર્ષનો ડેટા મર્જ ન થયો હોવાથી હાલ આ સમસ્યા સર્જાય હોવાનું પણ જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર તપાસવા ન આવતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ બાબતે આગેવાન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક થતાની સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર તપાસવા ન આવતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરી અને સવારે તમામ ડોક્ટરોને ફરજિયાત વોર્ડમાં રાઉન્ડ લેવા માટે માંગ કરવામાં આવી છે. આ વોર્ડમાં દાખલ દર્દીઓને 11 થી 12 વાગ્યા સુધી ડોક્ટર તપાસવા ન આવતા હોવાની પણ રજૂઆત કરાય છે. હાલમાં સરકારી ભાવસેજી હોસ્પિટલમાં આપણે ડૉક્ટરો પણ સારા છે. ડૉક્ટરો જ્યાં છે આપણી પાસે બધા જીઆર છે, પછી એસઆર છે, પછી આપણે એમડી છે, સર્જિકલ છે, ઓર્થોપેડિક છે, બધી પણ સંખ્યા પૂરી છે. પણ ખાટલે મોટે ખોટ છે કે અમુક 1 વાગે રાઉન્ડ લેવા જાય, 1:30 વાગે લેવા જાય, એટલે 1-1:30 વાગે રાઉન્ડ લેવા જાય તો આખો એનો કોસ્ટ તૂટી જતો હોય તો સવારના ટાઈમે, અને પાછું 1, 2 ને 3 ત્રણને જવાનું હોય છે કે જેના ઇન્યુટના દર્દી દાખલ કરેલા હોય એને જ જોવાનું હોય, એટલે આમાં કે ઓલો જશે એમાં બધા રહી જતા હોય. ને અમને કાલે પણ ફરિયાદ આવી હતી ને આજે પણ હું ઉપર ગયો હતો ફિમેલમાં, એટલે ફિમેલમાં મને એવું કહેવામાં આવ્યું કે હજી કોઈ ડૉક્ટર આવ્યું નથી. તો એ 11:30 જેવો સમય થઈ ગયો હતો, 11:15 11:30. એટલે મારું કહેવાનું છે કે ભાઈ ટાઈમસર રાઉન્ડ લે તો દર્દીઓ હાજર થઈને વહેલા ઘરે જાય. આપણી ઓપીડી સારી રહેશે, ઇન્ડોર સારો રહે, પણ છતાંય પણ જો એક આપણા રાઉન્ડને અભાવે જે આપણી ફરિયાદ ઉઠતી હોય તો મારું કહેવાનું છે કે ભાઈ રાઉન્ડ લઈ અને પછી ડૉક્ટરને જ્યાં જવું ત્યાં જાય તો અમને કંઈ વાંધો નથી. પણ મારું કહેવાનું છે કે એક વહેલી તકે રાઉન્ડનો ટાઈમ સુધારી લે કે ભાઈ કેટલા વાગ્યાની અંદર રાઉન્ડ લેવાય. પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટરની બેદરકારીની ફરિયાદોમાં વધારો થયો છે, ત્યારે આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની ભોરાસર સીમશાળા ખાતે જ્ઞાન સાધના કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો અને શાળાના વિદ્યાર્થી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની ભોરાસર સીમશાળા ખાતે પોરબંદર તબીબી જગતના ખ્યાતનામ સેવાભાવી ડોક્ટર સુરેશભાઈ ગાંધી અને રાણાવાવ તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રાતડિયા સહિતનાઓની ઉપસ્થિતિમાં જ્ઞાન સાધના કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે તમામ વિદ્યાર્થીઓએ પણ ટ્રેડિશનલ ગણવેશમાં આવી અતિથિઓનું સ્વાગત કર્યું હતું. આ તકે તમામ ઉપસ્થિત ડોક્ટરોએ શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ વિદ્યાર્થીઓને ઔષધીય રોપાનું વિતરણ કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
શાળા વ્યવસ્થાપન સમિતિ ભોરાસર સીમશાળા રાણાવાવ અધ્યક્ષ રામદેવભાઈ ઓડેદરા અને શાળાના આચાર્ય લાખાભાઈ સુંડાવદરાએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્ય કક્ષાની સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું દ્વારકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની સાંદીપની પાઠશાળા ફરી એક વખત પ્રથમ ક્રમાંકે વિજેતા બની હતી. પોરબંદર ખાતે આવેલી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત સાંદીપની વિદ્યાનિકેતન સ્થિત શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય અને ગુરુજનોના માર્ગદર્શનમાં દર વર્ષની જેમ આ વર્ષે 34મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા અંતર્ગત વિવિધ વિષયોની શાસ્ત્રીય સ્પર્ધામાં ઋષિકુમારોએ સર્વોત્તમ પ્રદર્શન કરતા સળંગ 6ઠ્ઠી વખત વિજય વૈજયંતી ટ્રોફી મેળવીને એક નવો જ કીર્તિમાન વિજય સ્થાપિત કર્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરી દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ દ્વારા આયોજિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના યજમાન પદે આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ ઉત્તરોત્તર વધતી રહે તે હેતુથી પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે અંબાજી ખાતે 34મી રાજ્ય કક્ષાની આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન તારીખ 14/12/2025 થી તારીખ 17/12/2025 દરમિયાન થયું હતું. આ સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની સંભાષણ, સલાકા, કંઠપાઠ સહિત 38 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ગુજરાતની દરેક સંસ્કૃત પાઠશાળાના 621 જેટલા ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતની તમામ શાસ્ત્રીય સ્પર્ધાઓ, સંભાષણ ત્યારે શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતની તમામ શાસ્ત્રીય સ્પર્ધાઓ, સંભાષણ સ્પર્ધા, સલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, વિવિધ ગ્રંથોના કંઠપાઠ, શાસ્ત્રાર્થ અને શ્લોક પૂર્તિ જેવી દરેક સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ 14 સુવર્ણ ચંદ્રક, 12 રજત ચંદ્રક અને 3 કાશ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાના નિયમ પ્રમાણે ઋષિકુમારોને પ્રાપ્ત થયેલ મેડલ અનુસાર ગુજરાતની તમામ પાઠશાળાઓમાંથી જેને સૌથી વધુ અંક હોય તે પાઠશાળાને વિજય વૈજયંતી ટ્રોફી આપવામાં આવે છે. આ વર્ષે સાંદીપની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ 69 અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ગૌરવની વાત એ છે કે સળંગ 6ઠ્ઠી વખત સાંદીપની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બિપિનભાઈ જોશી અને સર્વે ગુરુજનો માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત મેળવનારને સુવર્ણ ચંદ્રક, દ્વિતીય ક્રમાંકને રજત ચંદ્રક અને તૃતીયને કાંસ્ય ચંદ્રક અર્પણ કરવામાં આવેલું હતું. અખિલ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક ઉપર રહીને મુખ્ય પુરસ્કાર વિજય વૈજયંતી શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે મેળવ્યો હતો. શાસ્ત્રીય સ્પર્ધાના સમાપન બાદ પાઠશાળાના ગુરુજનો એવં સ્પર્ધામાં ભાગ લેનાર સૌ ઋષિકુમારો વિજય વૈજયંતી ટ્રોફી લઈને સંતરામ મંદિર ઉમરેઠ મુકામે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં પહોંચ્યા હતા. શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસના વિરામ સમયે સૌ ગુરુજનો અને ઋષિકુમારોએ પૂજ્યભાઈ શ્રીને વિજય વૈજયંતી ટ્રોફી અર્પણ કરીને આશીર્વાદ લીધા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીથી નાની પરબડી ગામે જવાનો મુખ્ય રસ્તો 4 કિલોમીટરનો અતિ બિસ્માર હાલતમાં છે. ત્યારે વાહન ચાલકોને અને અવરજવર કરતા લોકોને તેમજ ખેતરે જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધોરાજીથી ફરેણી સુધીના રોડનું 2 વખત ડામરનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરેણીથી નાની પરબડી જવાનો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં જોવા મળે છે. આજ દિન સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ત્યારે અપડાઉન કરનાર વ્યક્તિઓને અને રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ મુખ્ય રસ્તો લોકોને માથાનો દુખાવો સમાન બની ગયો છે. મારું નામ પંકજ મુરજી છાસિયા, ગામ નાની પરબડી. અમે રોજ ધોરાજીથી અપડાઉન કરી છીએ, કામમાં જતા હોય
અને અમારા નાની પરબડીથી ગામથી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે. કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાકો બની ગયેલ છે. અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી. અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય તો આ રસ્તો રોજને માટે ખરાબ છે. તો અમારે શું કરવું એના માટે કંઈક ધ્યાન દઈએ તંત્રને. મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે, નવો કરી આપે તો અમે રોજ કામ કરી શકીએ. અકસ્માતમાં કેવી તકલીફ પડે છે? અકસ્માતમાં સામસામા બે સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા નથી, તો અમારે મોટું વાહન આવી જાય તો અચાનક અમારે કરવું શું? શું તમારી માંગણી છે? અમારી માંગણી એ જ છે કે અમને આ નવો રોડ કરી આપે, જેથી કરી અમારે કોઈ બીમાર થયું હોય તો ઓચિંતા લઈ જવું હોય તો કાંઈ તકલીફ ન થાય. મારું નામ ધવલ પાઘડાર, ગામ નાની પરબડી. નાની પરબડીથી ફરેણીનો રસ્તો બહુ ખરાબ છે. મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી. સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે અને મારે વાડીનું કાયમી અપડાઉન છે. ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે. તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આના રસ્તા કરતાં સારો છે. અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો 2 બની ગયો છે અને 2 વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો. અને તંત્ર નાની પરબડીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી. શું તમારી માંગણી? અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે કે આ રસ્તો ડબલ પટ્ટીનો સારો કરી દેવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટનો ભય ન રહે. પાઘડા શૈલેષ બાવનજી, ગામ નાની પરબડી. રસ્તા બાબતે એવું છે કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે. ફરેણી સુધી ડામર થઈ ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં? કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે. સરેડા થઈ ગયા છે એની હિસાબે વધારે તકલીફ પડે. અકસ્માત થાય. શું કહેશો તમે? ફરેણી સુધી થી હોય તો અમારા ગામ સુધી કેમ નહીં? તમારી શું માંગણી છે? અમારા ગામ સુધી રોડ કરે એવી અપીલ છે અમારી. આ રોડ અતિશય બિસ્માર હોવાથી વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને નાના મોટા અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે લોકોની એક જ માંગ છે કે ફરેણીથી નાની પરબડી સુધીનો ખરાબ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીએ ફરી એક વખત રાતા પાણીએ રોડાવ્યા છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળે તે બાબતે સરકાર યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે. બાબરિયા ધોરાજીનો ખેડૂત છું. હાલમાં જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો. 70 રૂપિયા મણના થી 245 રૂપિયા સુધી વધીને મળે છે. આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા 4-5 વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ, અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ડુંગળીનો ભાવ તો ખરેખર 500 રૂપિયા ઉપર હોવો જોઈએ, જેથી કરી ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને પરવડી શકે. જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે. કારણ કે જો આવા નવા ભાવ રહ્યા તો ખેડૂતો ક્યું વાવેતર કરે, અને આ વાવેતર કરે અતિશય ઉત્પાદન એક તો પૂરતું મળતું ન હોય અને ભાવ પણ પૂરતા ન મળતા હોય તો ખેડૂતો મજબૂરીની અંદર આત્મહત્યા કરી રહ્યો છે. અને દેશની અંદર આ દુનિયાના 54 દેશની અંદર એક ભારતનો જ ખેડૂત માત્ર એવો છે કે જે કાયમી માટે નુકસાની કરી રહ્યો છે. અને જે માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડ્યામાં પાટું છે અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અમારી અધિકારીઓને સરકારને વિનંતી છે કે ઝડપથી આનો કંઈ નિકાલ કરવામાં આવે, નકર ખેડૂતો આવનાર ભવિષ્યની અંદર કાયમી માટે બરબાદ થઈ જતા આ ખેતી પ્રધાન દેશની અંદર ખેતી પડી ભાંગવાના રસ્તા તરફ ખૂબ આગળ વધી રહી છે. મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી યાર્ડ ડુંગળીના વેપારી. આજરોજ આવકનું પ્રમાણ ઓછું છે. કાલે આવક વધારે હતી જેથી આજે આવક નથી આપી. માલની ક્વોલિટી વધારે નબળી છે, એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે. અને સામે એક્સપોર્ટની અંદરમાં પણ એટલો ઉપાડ નથી, ત્યાં પણ ક્વોલિટી વીક છે. બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે. ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે, નહીતર આના આ ભાવ રહેશે. સુરેશભાઈ, શું ભાવ મળી રહ્યા છે?
ભાવ હાલમાં કાલે જોઈએ તો 100 રૂપિયાથી માંડી ઉપરમાં સારી ક્વોલિટીના 400 હતા, પણ એવરેજ ભાવ 200 થી માંડીને 250 રૂપિયા સમજવાના. નબળા માલ વધારે આવે છે, 60, 70, 100 રૂપિયામાં જાય છે, જે ડિહાઇડ્રેશન પિલાણ માટે જતા હોય છે. ક્વોલિટી ખરાબ થવાનું કારણ ક્વોલિટી ખરાબ થવાનું કારણ કમોસમી વરસાદ પ્લસ થોડી આવક બંધ કરી, જેથી કરીને ખેતરોમાં માલ ખેડૂતોએ રાખી દીધેલા, જેની અંદરમાં ઉગાવાનું પ્રમાણ થઈ ગયું છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી માલ ખરાબ થયો છે. મારું નામ ભીખાભાઈ મેરામભાઈ લીમધરા. હું ડુંગળી ભરીને આવ્યો છું. અત્યારે કઈ પ્રોસેસન ભાવ મળતા નથી. ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કઈ પોષણ મળે. ને ખેડૂતને કઈ એમાં પરવડે નહીં. સમજી ગયા? અટાણે 200, 100, 150 બસ. કદી છેલ્લા 200, 250 બેસે છે. પણ 500 તો મળવા જ જોઈએ, તો જ સાહેબ પૈસા મળે કઈ ખેડૂતને. એમ મજૂરીને મજૂરીને થાય, કારણ ખર્ચો એવડો 15, 20, 17 હજારનો જ ખર્ચો આવે. તમે બધું કાયદેસરનો ખાતર બાતર નાખો ને 15 હજારનો ખર્ચો આવે છે. ભાવ ઘટવાનું કારણ હવે આમાં બધું કેમ આમાં સાહેબ, આ તો માથેથી બધું છે, એ તો આપણને ખબર ન હોય ખેડૂતને કઈ. એમ ખેડૂતો કેવા નારાજ છે? હા નારાજ છે ખેડૂત. ડુંગળીમાં તો હા હવે અમારે ત્યાં રોટાવેટર મારી દીધા છે. કેટલા ખેડૂતો રોટાવેટર મારી દીધા છે. મારું નામ રમેશભાઈ વસરામભાઈ વાલદા છે, જામ કનોડાથી. બરોબર. હું ડુંગળી વેચવા ધોરાજી યાર્ડમાં આવ્યો છું, પણ એ યાર્ડમાં ડુંગળી વેચવા આવી છે, અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે અને 50, 60 રૂપિયામાં વેચાય છે ડુંગળી. તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી. ભાડું લે છે એટલું યાર્ડમાંથી, આ મજૂરી વેણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું. ખર્ચો કેવડો કર્યો કાકા વીઘા દીઠ? ખર્ચો તો વીઘા દીઠ અમે તો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. ભાવ કેવા મળવા જોઈએ? ભાવ તો સારા મળવા જોઈએ, પણ નથી મળતા. આમાં અંદાજે મણના કેટલા મળવા જોઈએ તો ખેડૂતો? મળવા જોઈએ 300 થી ઉપર મળવા જોઈએ, તો જ અમને કઈ પડતર પડે. જેતપુરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગત ટર્મની એક્ટિવ પેનલ ફરી એક વખત વિજેતા બની હતી અને બાર એસોસિએશનના પ્રમુખ પદે સતત ત્રીજી ટર્મમાં મહાવીર પટેલ વિજેતા બની યથાવત રહ્યા હતા. જેતપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 351 વકીલ મતદારોમાંથી 246 વકીલોએ મતદાન કર્યું હતું, જેમાં એક્ટિવ પેનલ સામે પ્રત્યેક હોદ્દા માટે સ્વતંત્ર ઉમેદવાર ઊભા હતા. એક્ટિવ પેનલમાં પ્રમુખ મહાવીર પટેલ, ઉપપ્રમુખ ઉદય ગોંડલિયા, સેક્રેટરી વિક્રમ પારઘી, જોઈન્ટ સેક્રેટરી રાહુલ વ્યાસ, ખજાનચી ભરત પરમાર અને સહખજાનચી લતા મહેડા વિજેતા બન્યા હતા. એક્ટિવ પેનલ ફરી વિજેતા બનતા ચોકમાં વકીલોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ પદ ઉપર મહાવીર પટેલ વિજય બન્યા હોવાથી લોકોએ શુભેચ્છા પાઠવી હતી. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.